નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1508મો એપિસોડ અને 1508મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે મફતના ભાવે ડુંગળી, મફત જ નહીં માટીના મોલ ડુંગળી. બીજો મુદ્દો છે કોરોના રિટર્ન્સ, કોરોનાના કેસ કેટલાક નોંધાયા છે. આ સંજોગોમાં આ વખતનો કોરોનાનો જે વેરિયન્ટ છે તેને કેટલી ગંભીરતાથી લેવો જોઈએ, કેટલા સતર્ક રહેવું જોઈએ તે મુદ્દે ચર્ચા કરવી છે, તે જાણકારી પહોંચાડવી છે. અને ત્રીજો મુદ્દો છે કોણ છે કોકેનવાળી. જી હા, સુરતમાં કાળી નામની એક મહિલા કોકેનવાળી છે અને આવી અનેક કોકેનવાળી છે જે ડ્રગ્સનો વેપાર કરે છે. એ ત્રીજો મુદ્દો છે. શરૂઆત કરીએ ડુંગળીના દર્દથી. દર્દ ડુંગળીનું નહીં, ડુંગળી પકવતા ખેડૂતોનું. અને આ દર્દ હર હંમેશ જોવા મળે છે. એક વર્ષ સારું જાય તો 4 વર્ષ એવા હોય છે જ્યારે હર હંમેશ તમને ટાઇટલ જોવા મળે છે. મારા સહિત તમામ માધ્યમોમાં જ્યારે ડુંગળીના ભાવ વધે છે ત્યારે અમે ડંફાસ મારીએ છીએ, ગૃહિણીની થાળીમાંથી ડુંગળી ગાયબ ગાયબ ગાયબ. આજે મારા ખેડૂતના નસીબમાંથી આ લાલ પાંદડું છે ને ડુંગળીનું, એ નસીબ આડે એક પાંદડું આવી ગયું છે અને ડુંગળી પકવતો ખેડૂત બરબાદ થઈ ગયો છે. તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે, જે પ્રદેશની અંદર 1 લીટર પાણી 20 રૂપિયે વેચાય છે, 20 રૂપિયે. અને મોટો જગ લઈએ ને તો પણ 2 થી 3 રૂપિયે થાય છે 1 લીટર. પણ આ જ પ્રદેશમાં મારો ખેડૂત રાત દિવસ એક કરી પરસેવો પાડી ડુંગળીને સિંચે છે, ડુંગળીના પાકને લે છે ને, એને આજના દિવસે 1 રૂપિયાથી લઈ 3 રૂપિયા કિલોએ મળે છે. 1 રૂપિયાથી લઈ 3 રૂપિયા. જ્યારે બજારની અંદર એ જ ડુંગળી, એ લાલ પત્તાવાળી ડુંગળી હોય કે સફેદ પત્તાવાળી ડુંગળી, આજે પણ 20 રૂપિયાથી લઈ 40 રૂપિયે વેચાય છે. એનો મતલબ ક્યાંક માર્કેટ વ્યવસ્થામાં ગડબડી છે. સિઝનમાં ચોક્કસથી તકલીફ છે એ માનવું પડશે, પણ માર્કેટ વ્યવસ્થા પણ બનાવવી પડશે. અને એટલે ચર્ચા કરવી છે, એટલે કિસ્સાને સમજવો છે, મુદ્દાને સમજવો છે. મહુવા માર્કેટ યાર્ડ ભાવનગરના સૌથી મોટું, ગુજરાતનું સૌથી મોટું માર્કેટ યાર્ડ ગણાય છે મહુવા. અહીંયા ખેડૂતને 1 કિલો સફેદ ડુંગળી ફક્ત એકથી બેસ્ટ ક્વોલિટીની હોય, બેસ્ટ તો 8 રૂપિયાનો ભાવ મળે છે. જ્યારે લાલ ડુંગળીનો ભાવ 3 રૂપિયાથી શ્રેષ્ઠ ક્વોલિટીની હોય ને તો 13 રૂપિયા પ્રતિ કિલો મળે છે. એ પણ જવ્વલે બહુ ઓછા ખેડૂતો છે 13 રૂપિયામાં પાડતા હશે. એક તરફ વરસાદનો માર છે તો બીજી તરફ પૂરતા ભાવ મળતા નથી, ખેડૂતને જબરજસ્ત નુકસાન થઈ રહ્યું છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં પણ ખેડૂતોને 1 કિલો સફેદ ડુંગળીનો ભાવ 1.5 રૂપિયા, મિનિમમ ભાવ 1.5 રૂપિયા અને મહત્તમ 10 રૂપિયા મળી રહ્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગની જે આગાહી છે તેને ધ્યાનમાં રાખી રાજકોટ, મહુવા, અમદાવાદ સહિતના અનેક માર્કેટ યાર્ડ એવા છે જેમને ડુંગળીની હરાજી બંધ કરી દીધી છે. હવે ખેડૂતે ડુંગળી રાખે તો ક્યાં રાખે? ખેડૂત પાસે કોઈ વેરહાઉસ તો છે નહીં કે ખેડૂત એ ડુંગળીને બચાવીને ક્યાંક સાચવીને રાખી શકે. ખુલ્લા ખેતરમાં રાખે તો વરસાદમાં ડુંગળી પલળીને કોવાઈ જાય અને માર્કેટમાં લઈને જાય તો એની હરાજી ના થાય. અને હરાજી થાય અને કદાચ વેચાય તો પણ એને એટલો માર પડે છે ને કે ટ્રાન્સપોર્ટેશનના રૂપિયા કેવી રીતે ચૂકવવા ને એની તકલીફ છે. ડુંગળીના ભાવ જે તળિયે ગયા છે ને છેલ્લા 2-3 વર્ષથી આ થઈ રહ્યું છે. શરૂઆત નિર્યાત ઉપર પ્રતિબંધ લગાવ્યો ત્યારથી આ શરૂઆત થયેલી હતી. અને એ જ કારણથી આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રનો ખેડૂત તૈયાર થયેલી ડુંગળી ઉપર ટ્રેક્ટર ફેરવી રહ્યો છે. જોઈ શકો છો, આ જોઈ શકો છો. આ દ્રશ્યો ભાવનગરના ઉગલવાણ ગામના છે. 25 વીઘામાં વાવેતર કરેલ સફેદ ડુંગળીના પાક પર એને કટર ફેરવી દીધું છે. આ દ્રશ્યો જોઈ શકો છો. આ કટર ડુંગળી ઉપર નથી ફરી રહ્યું, આ કટર મારા ખેડૂતની કિસ્મત ઉપર ફરી રહ્યું છે. અને એ ડુંગળીની અમદાવાદની વાત કરી લઈએ
તો અમદાવાદ એપીએમસીમાં ₹1 કિલો ડુંગળી 5 રૂપિયાથી 14 રૂપિયાના ભાવે વેચાય છે. ત્યાં 3 રૂપિયા 8 રૂપિયા, અહીંયા 5 થી 14. પરંતુ એ જ ડુંગળી રિટેલમાં આવે છે ને ત્યારે ડુંગળીનો ભાવ 20 રૂપિયાથી 30 રૂપિયા કિલો પહોંચી જાય છે. એક તરફ ખેડૂતને પૂરતો ભાવ નથી મળતો, બીજી તરફ રિટેલમાં ડુંગળી પણ અલગ અલગ ભાવ તમે જોશો તો 20 થી 30 રૂપિયા છે. માન્યું કે ડુંગળીમાં વેસ્ટ હોય એને તમે 50% પણ વેસ્ટ ગણો ને તો સરેરાશ 1 રૂપિયાથી 5 રૂપિયા એટલે 2.5 રૂપિયા હોય, અને 2.5 રૂપિયા કિલો ખરીદેલી ડુંગળીમાં વેસ્ટ ગણો 50% પડતો તો પણ 1 કિલો ડુંગળી મહત્તમ 5 રૂપિયા બજાર કિંમત હોવી જોઈએ. અને ખેડૂતને કેટલું નુકસાન થાય છે ને એ પણ ગણી લેજો. મારા સહિતના તમામ એ લોકો જ્યારે ડુંગળી મોંઘી થાય છે ને ગણીએ છીએ ને ગૃહિણીનું બજેટ કેવી રીતે ડિસ્ટર્બ થયું તો ખેડૂતને કેટલું નુકસાન થાય છે એનું ગણિત ગ્રાફિક્સથી જોઈ લેજો. 1 વીઘા ખેડૂત વાવેતર કરે છે ને ડુંગળી 1 વીઘા અંદાજે, તો તેને 2000 કિલો જેટલું ડુંગળીનું ઉત્પાદન થાય છે. 1 વીઘે ડુંગળી પકવતા ખેડૂતનો અંદાજિત ખર્ચો 19,150 રૂપિયા છે. એપીએમસીમાં સફેદ ડુંગળીનો પ્રતિ કિલો સરેરાશ ભાવ 5 રૂપિયા છે. ખેડૂતને 2000 કિલો ડુંગળી સરેરાશ વેચે તો 10,000 રૂપિયા મળે, એટલે 9,150 રૂપિયાનું નુકસાન જાય. તે પણ જો વેચી શકે તો. હરાજી બંધ હોય, ખેતરમાં માલ પલળી ગયો તો ખેડૂતનું કિસ્મત કેવું થાય આપ જાણી શકો છો. જેતપુર યાર્ડના અને મહુવા યાર્ડના દ્રશ્યો પણ તમે જોજો, ડબલ વિન્ડો જોજો, સ્થિતિ જોજો. આ વરસાદ પડી રહ્યો છે, ડુંગળી પલળી રહી છે, ક્યાંક વેપારીની પલળતી હશે, ક્યાંક ખેડૂતની પલળતી હશે. છેલ્લા 2 દિવસથી આ પ્રકારની હાલત છે. આગાહી હતી, યાર્ડે જાહેર રસ્તા પર ડુંગળી અને ગ્રાઉન્ડ ઉપર ક્યાંક ઉતારવામાં આવી, અને જે મને જાણકારી છે એ પ્રકારે અંદાજે 7,000 કરતાં પણ વધુ કટ્ટા લાલ ડુંગળીની બોરીઓ પલળી ગઈ છે. હવે એ પલળેલી ડુંગળી ફેંકી દેવાના કામમાં એ નહીં આવે, કારણ કે ફેંકી દેવા માટે પણ મજૂરની જરૂર પડે, અને એટલે ચર્ચા કરવી જરૂરી છે. ચર્ચા એટલે કરવી જરૂરી છે કે તમામ એપીએમસીની જવાબદારી છે એના ખેડૂતનો માલ સંગ્રહ થઈ શકે એવી વ્યવસ્થા કરે. અને આ ડુંગળી જ્યારે સોનાના ભાવે વેચાશે ને ત્યારે આ જ એપીએમસી મારા ખેડૂતની પાછળ દોડતા થશે, અને એ વખતે એના માટે સ્ટોરેજની વ્યવસ્થા કરશે. જ્યારે તમારી જરૂરિયાત છે તો ખેડૂત માટે વ્યવસ્થા કરી શકો છો. તો ખેડૂતને તકલીફ પડે છે દર વર્ષે, તો એની વ્યવસ્થા કેમ નહીં. અતુલભાઈ કમાણી ડાયરેક્ટર છે બીડી માર્કેટિંગ યાર્ડના રાજકોટથી. સહદેવસિંહ ગોયલ ખેડૂત આગેવાન છે. યુવરાજસિંહ રાણા કોંગ્રેસના નેતા છે, ખેડૂત આગેવાન છે. શૈલેષ પરમાર ભારતીય જનતા પક્ષના પ્રવક્તા છે અને ખેડૂત પણ છે. સૌથી પહેલાં ખેડૂતનો દર જાણવું છે. સહદેવસિંહજી, કેમ કે મેં એટલી મજૂરી નથી કરી ખેતરમાં બાળપણ પછી, એટલે મને દર્દ ખબર નથી, પણ તમારા શબ્દોમાં એ દર્દ સરકાર અને એપીએમસી મહેસૂસ કરે ને એટલે જાણવું છે. કેટલી તકલીફ છે ડુંગળી પકવતા ખેડૂતોને. હવે રોનકભાઈ વાત કરીએ કે ડુંગળીના ભાવ વિશે તમે વ્યવસ્થિત સમજાયું, અને ટીવીના માધ્યમથી આપના માધ્યમથી દરેક પ્રજાજનો આ જાણે છે. પણ ખેડૂતોની વ્યથા ખેતરની અંદર અમે જઈ અને જાણીએ છીએ. હું અત્યારે ખેતરથી આવ્યો છું, અને ખેતરથી આવી અને આપના માધ્યમથી હું આ સરકાર અને પ્રતિનિધિઓને જણાવું છું કે છેલ્લા 70 વર્ષથી ખેડૂતોની આ દશા છે. ડુંગળીની વાત આવે તો ડુંગળીના જેટલા પડ છે એટલી જ આ ખેડૂતોની વ્યથા છે. વાત કરી તમે ઉગલવાણ ગામની, તો હૃદય ઉપર પથ્થર રાખી આ ખેડૂતે એનું ટ્રેક્ટર ચલાવ્યું છે, એણે કેટલો ખર્ચો કર્યો છે એનો અંદાજ એ પોતે ખેડૂતને ખબર છે, અને અમને પણ ખબર છે. સરકારશ્રી દ્વારા વ્યવસ્થિત ખેડૂતોને જે ભાવ મળવા જોઈએ એ નથી મળતા, અને એના હિસાબે ખેડૂતો ડુંગળીનું વાવેતર કરવા માટે જ્યારે પ્રયત્ન કરે ત્યારે ભાવ ન મળે તો આવતા વર્ષે મોંઘવારી વધે, અને મોંઘવારી વધે ત્યારે ઇમ્પોર્ટ કરવાનો વખત આવે. એક્સપોર્ટ જ્યારે શરૂ હતો ત્યારે 20% 10% ના કરી અને ખેડૂતોને જે ભાવ મળતા હતા એ ભાવની અંદર કાપ મૂકવામાં આવ્યો, અને ખેડૂતોને જે ભાવ ન મળ્યા. અને અત્યારે તમે જે દશા જુઓ છો, ખેડૂતોની જે વ્યથા છે એ કથા કોને સંભળાવી? ખેડૂતોના ઘરે એના પોતાના બાળકો, એને પોતાના ઘરવાળા આ ડુંગળીના જ્યારે બજાર મળે ત્યારે પોતે
પોતાનું ગુજરાન ચલાવી શકે, પોતાના બાળકોને જે ભણાવવા છે અને યોગ્ય માધ્યમથી જ્યાં આગળ શિક્ષણ જોઈએ છે, કોઈ પણ વસ્તુ ડુંગળીના માધ્યમથી ખેડૂત મેળવી નથી શકતો. જી. અને વાવેતર માટે તો ખેડૂત મજબૂર જ છે. એનું કારણ કે બીજો કોઈ રસ્તો નથી ખેડૂત પાસે. રોનકભાઈ, આપણે જે વાત કરી, વ્યવસ્થિત સંગ્રહ શક્તિની જો યોજના હોય તો જ ખેડૂતોને વ્યવસ્થિત ભાવ મળે. અને ખેડૂતોને જે 2 રૂપિયાની યોજના આપી, તો 2 રૂપિયાની યોજનાની અંદર પણ હું શરૂઆતથી જ તે કટ ઓફ ડેટ નક્કી કરી નાખે કે આ તારીખ સુધીમાં વેચાણ થયું હોય અને ડુંગળીના ભાવમાં 2 રૂપિયા મળશે. હવે મશ્કરી તો જોવો ખેડૂતોની. જી, આપનો ખૂબ ખૂબ આભાર. અને જી જી તમે મહુવા તાલુકાની નહીં, જી જી બોલો આપ. ખેડૂતોની જે વ્યથા છે એ ગુજરાતમાં મહુવા તાલુકા પૂરતી નથી. હવે જે વ્યાપ વધ્યો અને દરેક ખેડૂતોને પોતાની આશા હોય કે ખેતીવાડી ખાતા દ્વારા ભલામણ થતી હોય કે તમે પાકની પેટર્ન બદલો, દરેક પાકના વાવેતર કરો. તો ઓલ ગુજરાતની અંદર પણ વાવેતર થવા માંડ્યા. અને એના હિસાબે ખેડૂતોને જે ડુંગળી પકવવાની પદ્ધતિ છે ને એની વ્યવસ્થિત જે ગ્રાહકને છે એને ખ્યાલ નથી કે પદ્ધતિ કેટલી 6 મહિનાની હોય છે. ખરેખર ખેતીની પદ્ધતિ રવિ સિઝનમાં ડુંગળી પાકે કે ઉનાળુ પાકે એ રીતે જ ખેડૂતોની વાત લઈને સૌ વાત કરે છે. પણ ખરેખર 6 મહિનાની હોય. અત્યારે ડુંગળીની જે પરિસ્થિતિ છે, આવતા વર્ષ માટે વાવેતર માટે અમારે બિયારણ તૈયાર કરવાનું હોય જેને કાંજી કહેવામાં આવે છે. એ કાંજીની તૈયારી અમે અત્યારથી કરતા હોય અને ખેડૂત પોતાના ગોડાઉનમાં સંગ્રહ કરતો હોય છે. એ કાંજી સંગ્રહી શકે, ડુંગળીની. હવે કાંજીની વાત આવી તો 6 મહિનાનો પાક થાય અને જો બિયારણથી ડાયરેક્ટ વાવે તો પણ 6 મહિનાનો થાય. એટલે આખા વર્ષની અંદર 6 મહિનાનું વાવેતર કરી અને શું લઈ લે ખેડૂત? એક તો ખાતરના ભાવ, દવાના ભાવ અને એ પરથી મજૂરીના દર. જ્યારે ખેડૂતોને ડુંગળીનું વાવેતર હોય ને ત્યારે સાહેબ સરકારના નિયમ પ્રમાણે 300 ચાલતા હોય ને તો અમે 600 દઈએ. રાત્રે વાવેતર કરીને ખેડૂતોએ વાવેતર કરીને ઊભું કર્યું હોય. માર્કેટિંગ યાર્ડમાં જવા માટે રાત્રે ખેડૂતો લાઈનમાં ઊભા રહે છે. તો આ ખેડૂતોની વ્યથા કોણ સમજશે? અમારા નેતાઓ, અમારા એપીએમસીમાં. જી બિલકુલ એ જ મુદ્દા ઉપર જાઉં છું. આપનો ખૂબ એ જ મુદ્દા ઉપર જાઉં છું એટલે અતુલભાઈ પાસે જાઉં છું. અતુલભાઈ, જો એ પાકું છે, તમારા ગ્રાહક વેપારી હોઈ શકે પણ તમારા સપ્લાયર ખેડૂત છે. અને જો ખેડૂત અને ખેતી મરી જશે ને તો એપીએમસીની હાલત ખંડેર થઈ જશે. શું કારણ? એપીએમસીની ઓફિસો, હું જાણું છું એપીએમસીની ઓફિસો, એપીએમસીના ચેરમેનોનું જાહોજલાલી પણ જાણું છું. ફોર્ચ્યુનર, BMW ફોર્ચ્યુનર લઈને ફરે છે એ પણ જાણું છું, બોર્ડ મોટું મારીને એપીએમસી ફલાણું. એટલું મોટું, આટલી નાની ગાડી ઉપર એટલું મોટું બોર્ડ મારવાની ઈચ્છા થાય તો આટલા મોટા માર્કેટ યાર્ડોની અંદર કેમ વ્યવસ્થા નથી કરાતી? તમે એમ કહી દો અત્યારે કે ભાઈ અત્યારે તમે હરાજી માટે લઈને ના આવતા, તમારો ખેડૂત જશે ક્યાં? મને કહો, શું કરે? પેલું કટર જ ફેવરે ને સાહેબ, કટર જ ફેવરે ને. રોનકભાઈ, આમ તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ સહિત સૌરાષ્ટ્રના લગભગ મોટા માર્કેટિંગ યાર્ડો જે છે એ સરકારની નજર નીચે અને ખેડૂતોને સગવડતા પ્રાપ્ત થાય એટલા માટે થઈ અને ખેડૂતોને પોતાના માલને સારા ભાવ મળે, યોગ્ય વળતર મળે અને કોઈ જગ્યાએ એને છેતરવાના ભય ન લાગે એટલા માટે થઈ માર્કેટિંગ યાર્ડો બનાવવામાં આવ્યા હોય છે. મોટાભાગના માર્કેટિંગ યાર્ડોમાં માલ ઉતરવાની જગ્યા ન હોય એવું પણ બને. ઘણી વખત સિઝન હોવાના કારણે ઘણા ખેડૂતોને લાઇનમાં પણ ઊભું રહેવું પડે અને લાઇનમાં એને ઉતરાઈ થાય ત્યાર પછી 2-3 દિવસ 5 દિવસ સુધી વારો આવે. આવી પણ દુવિધા ખેડૂતોને ઘણીવાર થતી હોય છે. પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ જે આપણે જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 5 થી 6 હજાર બોરીની અત્યારે ડુંગળીની આવક છે. પરંતુ ચાલુ વરસાદે જે લોકોને ડુંગળી તૈયાર જે ખેડૂતોને થઈ ગઈ છે એને ખેતરમાંથી ફરજિયાત બહાર કાઢવી પડે. એની ઉપર વરસાદ પડવાથી એની જે ગુણવત્તા છે એ પણ નબળી પડતી હોય અને ખેડૂતો અત્યારે એક જ સીધી જ માર્કેટિંગ યાર્ડોમાં વેચાણ માટે મોકલતા હોય પણ ડુંગળીની અત્યારે કોઈ નિકાસ ચાલુ ન હોય, ડુંગળીની અત્યારે કોઈ એવી ડિમાન્ડ નથી. એટલે આજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 50 રૂપિયાથી લઈ અને 150 રૂપિયા સુધીના ભાવ મળ્યા. આ અમારા માટે પણ એક દુઃખની વાત છે અને ખેડૂતો માટે પણ જે મોટો ખર્ચો કરી દવા, તમે હમણાં જેમ કીધું કે 1 વીઘામાં ડુંગળીનું ઉત્પાદન કરવા માટે 19,150 રૂપિયાનો ખર્ચો થાય છે, એની સામે 10 થી 15 હજાર રૂપિયાનું ખેડૂતોને વળતર મળે છે. આ 100% નુકસાનની વાત છે. કારણ કે છેલ્લા 3 થી 4 વર્ષ આપણે જોઈએ તો ડુંગળીના 200 થી લઈ અને
1000 સુધીના ભાવ ખેડૂતોને મળ્યા. એટલે જે ખેડૂતો ડુંગળી ખાતા નહોતા એ ખેડૂતો પણ ડુંગળી વાવવા માટે પ્રેરાય અને યોગ્ય વળતર મળે એના માટે ડુંગળીના વાવેતર કર્યા. આ વર્ષે વાવેતરમાં આપણે જોઈએ તો ઘણો વધારો થયો છે. અને ડુંગળી એક વસ્તુ એવી છે એની નિકાસ ન થાય કે બહારના દેશોમાં કે બહારના રાજ્યોમાં ન મોકલવામાં આવે ત્યાં સુધી આપણા લોકલ ખેડૂતોને ભાવ ન મળતા હોય. બીજા નંબરમાં અત્યારે દરેક રાજ્યમાં ડુંગળીના એવડા વાવેતર છે. એટલે આવડા વાવેતર હોવાના કારણે ડુંગળીની કોઈ એવી ડિમાન્ડ નથી. એના હિસાબે ડુંગળીના ભાવ ઓછા ખેડૂતોને મળે છે. એ દુઃખની વાત છે. પરંતુ સરકારે આમાં અંગત રસ લઈ અને જેમ ભાઈએ વાત કરી કે કિલ્લે 2 રૂપિયા કે 4 રૂપિયા સુધીની વળતર મળે એમાં કોઈ ખેડૂતોને એવડો મોટો ફાયદો થવાનો નથી. અને યોગ્ય તારીખ જે લોકોએ નક્કી કરી છે કે આ તારીખથી આ તારીખ સુધી ખેડૂતોએ જે ડુંગળી વેચી છે એને વળતર મળશે, પણ એ કોઈ મોટી વાત નથી. કારણ કિલ્લે 2 રૂપિયા કે 4 રૂપિયા ખેડૂતો કોઈ એવો લેવા પણ ન આવતા હોય. આના ઘણી વખત આના કાગળિયા પણ કરેલા છે અને અમુક અંશે જે નથી પણ જમા થયા. કારણ કે આ એક વસ્તુ એવી છે કે જ્યારે ખેડૂતોએ પોતાની ડુંગળી વાવી હોય ત્યારે 400-500 રૂપિયાના ભાવ કે 600-700 રૂપિયાના ભાવ ખેડૂતોને મળતા હોય એને પ્રેરાય અને ડુંગળીના વાવેતર કરવામાં આવ્યા. અને એના આજે 50 રૂપિયાથી 150 રૂપિયા સુધીના ભાવ મળે તો 100% નુકસાનીની જ વાત થાય છે. જેવી રીતના લસણમાં પણ થયું, આ ગત વર્ષે જેમ મરચીમાં થયું, જે મરચામાં ખેડૂતોએ વાવી જે 3300થી 3500ના ભાવ મળતા હતા એ જ મરચા આજે 800થી 1000 રૂપિયાના ભાવે પણ વેચાય છે. એટલે ખેડૂતોને જ્યારે સારા ભાવ દેખાતા હોય ત્યારે વાવેતર કરતા હોય છે. આ વખતે ડુંગળીના વાવેતરમાં પણ વધારો હતો. માર્કેટિંગ યાર્ડની આપણે વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 5000થી 7000 બોરીનું વેચાણ રેગ્યુલર થતું હતું, પણ છેલ્લા 2-3 દિવસથી વરસાદી વાતાવરણના હિસાબે આમ તો જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઉતારવાની સગવડતા પૂરેપૂરી છે. કોઈ ખેડૂતોનો 1 કિલો પણ માલ પલળેલો નથી અને જે માલ આવ્યો છે એ યોગ્ય ભાવે નિકાલ કરવા માટે સત્તાધીશો અમે અને અમારા જે કર્મચારીઓ છે બંધાયેલા છે. પણ જે લેવાલી જ નથી, બહારના રાજ્યોમાં ક્યાંય જાતી નથી, બહારના દેશોમાં પણ ડુંગળી જાતી નથી. યુદ્ધના કારણે બધા દેશોમાં જે નિકાસ થતો હતો એ પણ બંધ થઈ ગયું. તો એના હિસાબે અત્યારના જે ખેડૂતોએ ડુંગળી વાવી છે એ 100% નુકસાની કરી અને બજારમાં વેચે છે. એક તો આનો સંગ્રહ પણ થતો નથી. સંગ્રહ ન થવાના કારણે ખેડૂતોને એ માલ બજારમાં ફેંકવો પડે છે. એટલે ન જેવી કિંમત મળે છે એ ભાવે પણ અત્યારે ખેડૂતો માલ વેચે છે. પણ આમ જોઈએ તો ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી આજે ખેડૂતોને પણ રોવરાવી રહી છે. જેમ ડુંગળીના ભાવ વધે અને ગરીબોને જેમ રોવાનો વારો આવે અને એની જે પરિસ્થિતિ થાય એવી જ પરિસ્થિતિ આજે ખેડૂતનો વારો આવ્યો છે. એટલે આમ જોઈએ તો ખેડૂતોને અત્યારે દુઃખની લાગણી છે. પણ અમે જોઈએ એટલો સહકાર સરકારમાંથી પણ માગશું અને 2 રૂપિયા નહીં પણ 7 થી 8 રૂપિયા કિલે ખેડૂતોને વળતર મળે એવી અમે રજૂઆત કરશું. અને બીજી એક રજૂઆત એ પણ કરજો, અતુલભાઈ, આપે કહ્યું ડિમાન્ડ વિદેશોમાં નથી. જ્યારે વિદેશોમાં ડિમાન્ડ હોય છે અને ઉત્પાદન ઘટી જાય છે એટલે ગ્રાહકનું શું થશે વિચારી સરકાર દુનિયાભરની ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર ડ્યુટી નાખી દે છે. એટલે પાછી નિર્યાત થઈ નથી થતી. એટલે પાછું એ વખતે પણ ખેડૂતનો ભાવ નથી મળતો. એટલે એમ પણ ખેડૂત બિચારો છે, ગરીબ છે અને હવે બરબાદ થઈ રહ્યો છે. આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું કમસે કમ તમારી એપીએમસી સાથે જેટલા જોડાયેલા ખેડૂતો છે એમના હિતનું રક્ષણ થાય એવો પ્રયાસ કરજો. અતુલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, યુવરાજસિંહની વાત કરી લો અને પછી શૈલેષભાઈ પાસે જાઉં. યુવરાજસિંહજી, આપ પણ ખેડૂત છો. ડુંગળી હોય કે મરચા બધા જે બોલ્યા 50 રૂપિયા એટલે લોકો એવું સમજશે કે 50 રૂપિયા કિલો, પણ એ પણ સ્પષ્ટતા કરી દઉં, 50 રૂપિયા મણ છે. મણ એટલે 2.5 રૂપિયા કિલો. 2.5 રૂપિયા કિલો. પરચુરણનું વજન કરીએ ને કિલોનું તો 2.5 રૂપિયા કરતાં વધુ થાય. માટી ખરી ને, માટી 2.5 કિલો, એ કિલો માટી 2.5 રૂપિયા નહીં મળતી હોય. એટલા તો હપ્તાખોરીમાં જતા હશે જે ખનન થઈને નથી આવતી છે એનું. પણ તમારા હિસાબથી યુવરાજસિંહ, આનું પરમેનન્ટ સોલ્યુશન શું? પરમેનન્ટ સોલ્યુશન આના માટે તમે પહેલાં તો સૌથી પહેલાં આખા જે ડુંગળીની ખેતી છે એ એના ભાવની પદ્ધતિ આખી વસ્તુ તમે સમજો તો તમને આખો ખ્યાલ આવશે. હાલ જે ચાલી રહી છે એ ઈરાદાપૂર્વકની ઉઘાડી લૂંટ જેવું છે. તમને મારે તાજેતરના જે વાત છે એ કરવી છે મારે તમને. એટલે કે ગયા વીકની વાત કરું છું, 15 તારીખે ડુંગળીનું મહુવાના બજારમાં 100 રૂપિયા 20 કિલોનો ભાવ હતો. ગુરુવારે અચાનક એના 60 થાય છે, શનિવારે 20 રૂપિયા થઈ જાય છે અને બપોર પછી તો માલ લેવાવાળું કોઈ નથી એટલે ના પાડી દેવામાં આવે છે અને શનિવારે ત્યાં લાઈનો લાગી જાય છે. સોમવારે ત્યાં કેટલાક ખેડૂતો ભેગા થાય છે
અને આંદોલનના મૂડમાં આવે છે, એટલે મંગળવારે વળી પાછા 100 રૂપિયા થઈ જાય છે, અને બુધવાર અને આજ સુધી એ વળી પાછા 5 રૂપિયાથી માંડી અને 10 રૂપિયા સુધીના ભાવ જાય છે. એટલે એક જ દિવસમાં ના તો રાજ્યમાં, ના દેશમાં કે ના આખા વિશ્વમાં એવું કંઈ થયું છે કે આટલો મોટો ફેરફાર આવે. એટલે બજાર, વેપારીઓ, આ પ્રોસેસિંગ કરવાવાળા બધા ભેગા થઈ અને ખેડૂતની ખબર છે અત્યારે વાતાવરણ, વરસાદનો માહોલ છે, રોજ આગાહીઓ થતી હોય છે, એટલે ખેડૂતનો માલ પાક્યો છે. એટલે આ બધાને ખબર છે કે ખેડૂતને જે માલ પાક્યો છે એને કાઢવો પડશે, એને બજાર સુધી લાવવો પડશે, એને વેચવો પડશે. એની મજબૂરીનો આ બધા લાભ ઉઠાવે છે, અને સરકાર બેરીને બોબડી બની અને બિલકુલ આ તમાશો જોવે છે. આ તમને તારીખ અને વારના આંકડા અને મેં ભાવ આપ્યા. એ સિવાયની વાત કરું તો છેલ્લા તમે 4-5 વર્ષ 2020-21થી તમે જુઓ, વાવેતર વિસ્તાર જુઓ, એનું ઉત્પાદન જુઓ, તો લગભગ આપણે 21-22માં 99,000 હેક્ટરનું વાવેતર હતું. એ જ રીતે 22-23, 23-24 અને છેલ્લા ચાલુ વર્ષે એ વાવેતરમાં એટલો મોટો ફરક નથી કે જેના કારણે ભાવ જે ગયા વર્ષે આ સિઝનમાં અત્યારે 300 રૂપિયાથી 350 રૂપિયાનો ભાવ હતો, એના બદલે અત્યારે જે 20 રૂપિયા થઈ ગયો, એટલે 1 રૂપિયા કિલો થઈ ગયો રોનકભાઈ. એટલે આટલું મોટું વાવેતરમાં ફરક નથી આવ્યો. બીજી વાત કે જે માવઠું થયું અગાઉ, એના કારણે પણ ડુંગળીના પાકમાં લગભગ 20-30% સીધું નુકસાન થયું છે. એટલે કે જે અંદાજિત ઉત્પાદન અંદાજ મૂક્યો હતો કે ભાઈ ગુજરાતમાં 25 લાખ ટન ઉત્પાદન થશે, તો એમાં પણ 20-30% ઘટાડો છે. એટલે એ હિસાબે બજારમાં આના ભાવ જે ગયા વર્ષે હતા એના કરતાં સારા હોવા જોઈએ, પણ પરિસ્થિતિ બિલકુલ ઉલટી છે. એટલે આ સ્પષ્ટ છે આ બધી વાતો પરથી કે જે ખેડૂતની લૂંટ છે એ બિલકુલ ઇરાદાપૂર્વકની છે. આમાં તમે સરકારની પણ એક વાત કરી, તો જ્યારે ડુંગળીનો ભાવ રિટેલ માર્કેટમાં ઊંચો જાય એટલે તરત સરકાર આવી જાય. તમારી સ્ક્રીન પર પણ ચાલે કે ગૃહિણીનું બજેટ ખોરવાયું છે એટલે તરત સરકાર એક્સપોર્ટ પર ડ્યુટી લગાવે, 40% ડ્યુટી લાગે. એ સિવાય MEP આગલા વર્ષે 2024માં MEP એટલે કે મિનિમમ જે એનો વેચવા માટેનો ભાવ છે $550 નક્કી કરવામાં આવે કે એનાથી નીચે બહાર નહીં વેચાય. તો એવી જ રીતે જેમ સરકારને રિટેલમાં ભાવ વધે છે ત્યારે જે ગ્રાહકની ચિંતા થાય છે અને આ બધા ઉપાયો કરે છે, સેમ એવી જ રીતે અત્યારે પણ એવી MEP જેવી કોઈ સિસ્ટમ લાવે કે આનાથી નીચે હરાજી ના થાય, આનાથી નીચે ખેડૂતનો માલ ના વેચાય, આવી પણ કંઈક યોજના હોય. અને એ સિવાય ખાટલેખોડ સૌથી મોટી એ છે કે ડુંગળી અને આવા જે કંઈ પણ પેરિશેબલ જે આપણી ઉત્પાદનો છે જેનો સંગ્રહ કરવાની આપણે ત્યાં ખૂબ ઓછી સગવડ છે. જે ખેડૂત પોતે ઉત્પાદન કરે છે, જો એને પોતાને સંગ્રહ કરવો તે ગામડાની જૂની દેશી મેળા પદ્ધતિ હતી. એટલે મેળા પદ્ધતિમાં પણ અત્યારે લગભગ કદાચ 1 લાખથી 1.5 લાખ ટન જેટલું ડુંગળીનું ઉત્પાદન સંગ્રહ કરી શકે ખેડૂત, એટલી જ એની ક્ષમતા છે. એ સિવાય સરકારે આના માટે કે એવી કોઈ યોજના કે એવું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું જ નથી કર્યું કે આ જે ઉત્પાદન થયેલો માલ જ્યારે એને જો ફેંકી દેવાની સ્થિતિ ઊભી થાય તો એને સ્ટોરેજ કરી શકાય. આખા ગુજરાતમાં કુલ 38 લાખ ટન માલને, આ પેરિશેબલ માલને સંગ્રહ કરવાની ક્ષમતા છે. એમાંથી મોટા ભાગનો તો બટાટા અને જે બીજા મસાલા કે એના માટે વપરાય છે, કંપનીઓ લઈ લીધેલું, કંપનીઓ એની પાસે છે. તો જે ડુંગળી પકવે છે જે ખેડૂત, અને કોલ્ડ સ્ટોરેજ ઉપર સબસિડી મળે અને સબસિડીનો લાભ કોણ લઈ જાય તો પેલી કંપનીઓ વાળા લઈ જાય જેનો કોન્ટ્રાક્ટ. અને એ કોલ્ડ સ્ટોરેજ આખા મોટી મલ્ટીનેશનલ કંપનીઓ ભાડે લઈ લે છે. ખેડૂતને જ્યારે મૂકવાનો હોય ત્યારે બહાર બોર્ડ મારેલા હોય છે કે સ્ટોરેજમાં જગ્યા નથી, પાછો કંપનીનો માલ આવે તો પાછો ગેટથી અંદર જાય જ છે. આ બધી પણ વાત ડુંગળીમાં તો બિલકુલ વ્યવસ્થા જ નથી. અને એનાથી પણ એક આગળની વાત કહું તમને રોનકભાઈ, ગુજરાતમાં ડુંગળીનું જે પ્રોડક્શન છે આ વર્ષનો અંદાજિત 25 લાખ ટનનું અંદાજ હતો, જે છેલ્લા 4-5 વર્ષનો તમે ઇતિહાસ પણ જુઓ તો 20 લાખ ટન 22 લાખ ટનની આસપાસ હોય છે. એટલે એટલો મોટો ડિફરન્ટ પણ નથી. એમાં પણ માવઠાથી ઘટાડો થયો છે. હજુ આમાં પણ ગુજરાતમાં લાલ ડુંગળી અને સફેદ ડુંગળી બંને થાય છે. તો સફેદ જે ડુંગળી છે ટોટલ 100% પ્રોસેસિંગ થાય છે, ડિહાઇડ્રેટ થાય છે અને બહારના દેશોમાં નિકાસ થાય છે. અને એ પણ એનું ઉત્પાદન પણ લગભગ 50%ની આસપાસ છે. એટલે 25 લાખ ટનમાંથી તમે એવું માની લો
કે અડધું 13 લાખ ટન 13 લાખમાં 25 લાખ ટન છે એટલે માનો 12.5 જે આંકડો તમે નક્કી કરો તો એટલું વ્હાઇટ છે. અરે એ તો ટોટલ ખાવામાં આવતું જ નથી, પ્રોસેસમાં જાય છે. એટલે પ્રોસેસિંગ આપણા ત્યાં લગભગ ગુજરાતમાં 160 થી 170 યુનિટ અનાજ છે, તો એ લોકો ખરીદે છે. તો એમને તો આ પ્રોસેસિંગ કરીને એનું માર્કેટ બહાર છે, વિદેશમાં છે, જ્યાં એમને હુંડિયામણ ડોલરમાં કમાવાનું છે. તો એમને અહીંયા કઈ પરિસ્થિતિ નડે તો એ ભાવ નથી આપતા. તો લાલ કરતા પણ સફેદનો ભાવ આજની તારીખમાં પણ નીચો છે. એક વાત રોનકભાઈ મારી વાત પૂરી કરો. બીજી લાલ ડુંગળીની વાત છે. તો આ 12 લાખ ટન જે ડુંગળી લાલ બીજી પેદા થાય છે આપણે ત્યાં, તો ગુજરાતમાં વાર્ષિક આપણેની જે જરૂરિયાત છે ને એ 11 લાખ ટનની છે. એટલે જેટલી જરૂરિયાત ગુજરાત રાજ્યને છે ખાવા માટે એટલું જ પ્રોડક્શન છે તમારી પાસે. એનો મતલબ એ થયો હા, તો ભાવ કેમ ના હોય? સાદી વાત આ છે કે અને એનો મતલબ એ થયો વપરાય છે, એનો મતલબ એ થયો લોકોને જોઈએ છે. એનો મતલબ એ થયો કે આ ઈરાદાપૂર્વકનું છે. યુવરાજસિંહ સમયનો અભાવ છે, સમયનો અભાવ છે. શૈલેષભાઈ જોડે જઈશ. એની પાસે કોઈ વ્યવસ્થા નથી, સમયનો અભાવ છે. ઈરાદાપૂર્વક એને લૂંટવાની આ વાત છે. ખેર એનો મતલબ એ થયો કે કમસે કમ બીજા પ્રદેશમાંથી આવતી ડુંગળી આપણે પણ બંધ કરી દેવી જોઈએ અને વેપારીઓ પણ નૈતિક રીતે ન લેવી જોઈએ. નાસિકમાંથી મફત આવતી હોય તો ડુંગળી ના લેવી જોઈએ, આપણી ડુંગળી વેચાવી જોઈએ. સમયનો અભાવ છે. યુવરાજસિંહ શૈલેષભાઈ જોડે જઈશ. શૈલેષભાઈ, ખેડૂતના દીકરા તરીકે વાત કરજો. ખેસ ભલે પહેર્યો હોય અને અમરેલીમાં કેવી હાલત છે ખેડૂતની તમે જાણો. બંધ કરી દેશે ને આ બધા ડુંગળી ઉગાડતા, એટલે બધાને ખબર પડશે. તમે જવાબ આપજો અને મેં સ્ટુડિયો બનાવીશું. ગૃહિણીના થાળીમાંથી ડુંગળી ગાયબ થઈ ગઈ. ડુંગળી પકવતો હોય કે કોઈ પણ ખેડૂત, એનું રક્ષણ કેમ નહીં? અને જે એમને કહ્યું ને વાત સાચી છે. એટલે કે બટેટાવાળું તો હું જાણું છું, એ કોલ્ડ સ્ટોરેજ મોટાભાગની કંપનીઓ ભાડે લે અને સબસિડી કોને લેવાની? તો મારા ગુજરાત સરકારને કહેવાય શું? એગ્રો પ્રોડક્ટ માટે સબસિડી આપી. આ પણ તો બધું ખોટું છે ને રોનકભાઈ? તમે કીધું એમ અમે કોઈ મિલ માલિકના દીકરા નથી, અમે પણ ખેડૂતના દીકરા છીએ. અને જ્યાં ડુંગળી પાકે છે, ડુંગળી પકવતા જે ખેડૂતો છે એ વિસ્તારમાંથી ગાંડીગીરના કાંઠેથી આવીએ છીએ, એટલે અમને ખબર છે કે કેટલી વિશે શું થાય. એક વાત. બીજું, ડુંગળી છે એ કંદમૂળ પ્રકારનું જે પાક છે. હવે એમાં વરસાદ માનો કે પડે કે માવઠું થાય એટલે ડુંગળી તરત બગડી જતી હોય છે. હમણાં વાત કરીએ એ રીતે પેરિસેબલ આઇટમ છે. પેરિસેબલ આઇટમ હોવાના કારણે એ સંગ્રહ થઈ શકતી નથી. એને તો ડુંગળીને તો કાઢી ખેતરમાંથી એટલે એપીએમસીમાં, એપીએમસીમાંથી જાય એટલે ડિહાઇડ્રેશન, અને ડિહાઇડ્રેશનમાંથી જાય એટલે સીધી એક્સપોર્ટ કેનેડા કે અમેરિકા કે સ્પેન કે જ્યાં જતી હોય ત્યાં આપણી 30 દેશોમાં એક્સપોર્ટ થાય છે. હવે જે ડુંગળી જે છે એ સફેદ ડુંગળીની તકલીફ છે, કારણ કે ડિહાઇડ્રેશન સફેદ ડુંગળી થાય છે. લાલ ડુંગળી, લાલ કાંદા જે છે એ તો મેડા પ્રકારની ડુંગળી છે. અને મેડા પ્રકારની ડુંગળી અમે ભાઈએ કીધું એમ એ થોડો ટાઈમ સુધી સંગ્રહ પણ થઈ શકે છે. હવે ડિમાન્ડ અને સપ્લાય, માંગ અને પુરવઠો, એટલે જે પ્રકારે હમણાં વાત થઈ એ રીતે ઘાવરિયું ઉત્પાદન થયું છે. ઘાવરિયું ઉત્પાદન થવાના કારણે સફેદ ડુંગળી વધારે આવી છે, પહેલાં કરતાં પણ વધારે આવી છે. પહેલાં આપણને ખબર છે 2 વર્ષ પહેલાં 12,525 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થતું હતું, એમાં વધારે 9,880 હેક્ટરનું વધ્યું. એટલે આ વખતે 20 થી 25% જેટલું વાવેતર પણ વધ્યું. વાવેતર વધવાના કારણે ઉત્પાદન પણ વધ્યું. ઉત્પાદન વધ્યું એટલે ત્યાં આવક પણ વધી. એટલે કહેવાનો મતલબ એમ જ છે કે જે કાંઈ નુકસાન થયું છે ખેડૂતને એ અમે જાણીએ છીએ. ખેડૂતને જે ડિહાઇડ્રેશન કરવા માટે જે ડુંગળી આપવાની હોય, સફેદ ડુંગળી, એ અત્યારે પલળી ગઈ છે. એ અમરેલીના ખેડૂતો હોય, એ કદાચ ભાવનગરના ખેડૂતો બધા કાઢી રહ્યા છે. અઠવાડિયાથી જ વરસાદ છે. તમે જે કોઈ પલળવાળી વાત અઠવાડિયાથી જ હોય. હા, એમાં 70% જે 70% ક્રોપ હતો એ તો એપીએમસીમાં આવી પણ ગયેલો છે. ને વરસાદ આવ્યો પછી એપીએમસીમાં સાચવવાની અને એમાં એને રેગ્યુલાઇઝ કરવાની સગવડ છે બધી ડુંગળીની. પણ જે પલળી છે એ ખેતરમાં પલળી છે. એ પહેલા ભાવ નહોતો એમ. પેલા ભાવ હતો જ નહીં, આપણે સમજીએ છીએ. પરંતુ જે પ્રકારે આ કુદરતી આફતોના કારણે અને કુદરતના કારણે, કુદરતનો ક્રોપ જે થયો છે એના કારણે આ ડુંગળી બગડી છે. પરંતુ ડુંગળી જ્યારે બગડી છે 2022માં પણ કેન્દ્ર સરકારે, જ્યારે રાજ્ય સરકારે રજૂઆત કરી અને કેન્દ્ર સરકારે જે ડુંગળીમાં કિલોએ 2 રૂપિયા, એટલે પર કેજી 2 રૂપિયા, અત્યારે માનો કે 1 થી 3 રૂપિયા ભાવ છે,
પર કેજી 2 રૂપિયા એટલે મણે 40 રૂપિયાનો ભાવ, પર મણ 40 રૂપિયાનો ભાવ ફેર આપ્યો હતો, અને એ પણ ડીબીટીના માધ્યમથી ઓનલાઈન ખેડૂતના ખાતામાં, અને 330 કરોડનું પેકેજ આપ્યું હતું. ને ખરેખર ઐતિહાસિક જે વાત છે એ હવે કહું છું કે એમાં નાફેડને લાવ્યા હતા. નાફેડ એ સહકારી સંસ્થા છે, અને નાફેડને બહુવામાં લાવી અને નાફેડે ખરીદી કરી કેટલી હતી, અને ખરીદી કરી? ઓપન મોટાભાઈ ઉભા બજારમાં રાખો કારણે તમને. ભાવ પણ વધ્યા હતા. નાફેડે બહુ અને જાજી પાછું નથી જે ખરીદી. સફેદ- નહીં, તમને સફેદ કહું, ડુંગળી નાફેડે છે. મહારાષ્ટ્રમાંથી બહુ ખરીદેલી, આપણા ત્યાંથી બહુ નહોતી ખરીદેલી. મહારાષ્ટ્રમાં જે આવે છે ને એ નાફેડમાં પહેલા નાસિકની સેન્ટરો શરૂ ડુંગળી, થયા. એ નહીં, નહીં, export નાફેડે જે થાય છે, ખરીદેલા અને ને, લાલ ડુંગળી છે. નાફેડના સેન્ટરો મહારાષ્ટ્રમાં શરૂ થયા. મેં સમાચાર ચલાવેલા અને હું જ સરકારના ધ્યાનમાં લાવ્યો હતો કે ભાઈ આ ત્યાં ચાલુ થયા તો આપણા ત્યાં કેમ નહીં. આપના માધ્યમથી પણ થયું હશે, પરંતુ થયું છે સરકારના કારણે, અને સરકારે કર્યું છે. ને 2 રૂપિયાનો ભાવ, અને લાલ ડુંગળી માટે અલગ, એ લાલ ડુંગળી વાવે છે એના માટે 20 કરોડનું પેકેજ અલગ, 330 કરોડનું પેકેજ પણ અલગ. જ્યારે રોનકભાઈ ખેડૂતોને તકલીફ થઈ છે, આપના માધ્યમથી રજૂઆત હોય, ખેડૂતોના માધ્યમથી રજૂઆત હોય, એપીએમસીના માધ્યમથી રજૂઆત હોય, કોઈ પણ પ્રકારની, ગભરુભાઈ કામળિયા એપીએમસીના ચેરમેન છે, એમણે પણ ગઈકાલે પત્ર લખી અને ખેડૂતોની વેદના વ્યક્ત કરી છે. સરકાર પણ ખેડૂતો સાથેની અને ખેડૂતો માટેની છે. સરકાર પણ ગંભીરતાથી વિચારી રહી છે. ડિહાઇડ્રેશન કરતી કંપનીઓ છે, કારખાનાઓ છે, એમને પણ તાકીદ કરવામાં આવી છે. અને એ તો માનો કે 300 રૂપિયા ભાવ થાય તો ડિહાઇડ્રેશન વાળાને તો પોસાય જ નહીં, એટલે એ પણ ઓછો ભાવ કેમ ના થાય પોસાય? એની રાહ જોતા હોય. કેમ ના પોસાય? મને કહો ને, કેમ ના પોસાય? ધંધો કરવો હોય સાહેબ, દુનિયાભરની સબસિડી લે, રોનકભાઈ. કેમ ના પોસાય? શેના માટે ઉદ્યોગના તાળું મારીને ઘેર જતો રહે? દુનિયાભરની સબસિડી આપણે આપીએ ભાઈ. હા, 300 રૂપિયા સ્વીકારું 15 રૂપિયા કિલો થઈ, ઓછું ઉત્પાદન થશે, ખેડૂત બંધ કરશે, લેશે ને 50 રૂપિયા કિલો, લેશે ને સાહેબ? હા, તો એ નફો કમાનારા ખેડૂત નુકસાનમાં તો ઓછું કરે. ખેડૂતને નુકસાન ન જાય, ખેડૂત બાપડો બિચારો ન રહે, એટલા માટે તો કહીએ છીએ કે આ વખતે પણ સરકાર ડુંગળી બાબતે ગંભીરતાથી વિચારી રહી છે. એ કદાચ MEP ની વાત હોય કે ડુંગળી નીતિની વાત હોય, MEP એટલે કે જે મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ, એક્સપોર્ટ જે થાય છે એમાં આટલું થવું જ જોઈએ. જે રીતે MSP છે, જે રીતે ચણામાં, મગમાં, જુવારમાં, ડાંગરમાં, એમાં બધામાં સમજી ગયો, MSP છે, એમ આમાં જે બિલકુલ. ટેકાના ભાવ છે એમ MEP છે. અને MEP લોકલ માર્કેટ માટે કરી દેવું છે આ બધા હાઇડ્રેશન પ્લાન્ટ વાળાને. કાંથી નીચે નહીં ખરીદવાનું, બંધ કરી દે તો નહીં આપીએ અમે. એ પણ તો સરકારે કહી દેવું ફાયદો જોઈએ. થાય એ દિશામાં નહીં, નહીં, સરકાર આ ચાલે લોકો છે. આજે સતત ને સતત આ બાબતે ચિંતા પણ કરે છે રોનકભાઈ. ખેર સમયનો અભાવ છે એટલે આપને રોકીશ. મારો પ્રયાસ તમને પણ કહેવાનો એટલે હતો કે સરકાર સુધી એ વાત પહોંચે. હું તમારો કે તમારા પક્ષની નીતિની વાત નથી કરતો, એનો વિરોધ પણ ન હોઈ શકે, પણ કેમ કે તમે શાસક પક્ષમાં છો એટલે આ વાત પહોંચાડવી જરૂરી છે. જો વેપાર અને ઉદ્યોગપતિનું આપણે વિચારતા હોય તો પહેલું ખેડૂતનું વિચારવું જોઈએ. અને ફરીથી કહું છું, ખેડૂત બંધ કરશે ને આવી રીતે દુઃખી થઈને 1 વખત 2 વખત 3 વર્ષ શોધશો ને ડુંગળી તો એ નહીં મળે, પછી કસ્તુરી વાર્તા કરતા રહેજો.